વલસાડ જિલ્લો અને સમગ્ર ગુજરાત રાજ્યમાં જે એક્સિડન્ટના આંકડાઓ છે એને ધ્યાને રાખીને જે રોડ સેફટી માટેની આપણી કમિટી છે એના દ્વારા આ એક આખો નિર્ણય લેવામાં આવ્યો છે અને સમગ્ર ગુજરાત રાજ્યમાં જે નિયમ ઓલરેડી અમલીકરણમાં છે જ એ નિયમનું કડક પાલન કરાવવા માટે થઈને લેન ડ્રાઇવિંગનો નિયમ એ પાલન કરાવવા માટે થઈને આજે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનની કચેરીમાં અહીંયા તમામ ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા તમામ હોદ્દેદારો, તમામ કર્મચારીઓ અને ઇન્ડસ્ટ્રીના તમામ લોકો સાથે મોટી મિટિંગ રાખવામાં આવી હતી. ખાસ જે આશય છે એનો એ એક્સિડન્ટના કેસોમાં થઈ રહેલો જે વધારો છે સમગ્ર ગુજરાત રાજ્યમાં એને ધ્યાને રાખીને આ મિટિંગ રાખવામાં આવી હતી. સમગ્ર વલસાડ જિલ્લામાં ખાસ કરીને વાત કરીએ તો જે ક્રાઇમ છે એમાં 40% ક્રાઇમ એક્સિડન્ટનું છે. ગયા વર્ષે 2024માં આપણે 280 જેટલા વ્યક્તિઓ ફેટલ એક્સિડન્ટમાં એમણે જીવ ગુમાવ્યો છે અને એ ધ્યાને રાખીને જે એક્સિડન્ટના કેસો છે એમાં ઘટાડો થાય એના માટે અને ખાસ કરીને નેશનલ હાઈવે 48 જેની પર વલસાડ જિલ્લાના મેક્સિમમ બ્લેક સ્પોટ્સ આવેલા છે. બ્લેક સ્પોટ એટલે એવા પ્લેસીસ જ્યાં છેલ્લા 3 વર્ષમાં અકસ્માતની સંખ્યા વધારે છે અને જ્યાં લોકોએ જીવ વધારે ગુમાવ્યો છે. એવા પ્લેસીસ પર ઘટાડો થાય, એવા પ્લેસીસમાં બ્લેક સ્પોટમાં અને નેશનલ હાઈવે 48, નેશનલ હાઈવે 848, નેશનલ હાઈવે 56 એ તમામ હાઈવે ઉપર લોકો લેન ડ્રાઇવિંગનું પ્લાનિંગ કરે. એમાં ખાસ કરીને જે ફર્સ્ટ લેન છે એ ઓવરટેકિંગ લેન, સેકન્ડ લેન છે એ લાઇટ મોટર વ્હીકલ માટે અને થર્ડ લેન છે એ ભારે વાહનો માટે અને ઓવરટેક કરવા માટે નેક્સ્ટ લેનનો ઉપયોગ કરે અને પછી પોતાની લેનમાં આવી જાય. આવું જો કરવામાં આવશે તો સમગ્ર ગુજરાત રાજ્યમાં જે નેશનલ હાઈવે 48 જે ભિલાડથી માંડીને છેક ગુજરાતની બાઉન્ડ્રી સુધીનો છે, બનાસકાંઠા સુધીનો, એ આખા હાઈવે ઉપર એક્સિડન્ટના કેસોમાં ઘટાડો થશે. આ બાબતે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આગામી સમયમાં જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવશે. આ અનુસંધાને બગવાડા ટોલ નાકા ઉપર પીએ સિસ્ટમ પણ લગાવવામાં આવી રહી છે, જેથી કરીને જે સુરત તરફથી આવતા તમામ ભારે વાહનોને લેન ડ્રાઇવિંગનું નિયમનું પાલન કરવા માટેની જે સૂચના છે એ પણ માઇક દ્વારા આપવામાં આવે અને આ ઉપરાંત અલગ અલગ જિલ્લાના જગ્યાઓ ઉપર પણ આ બાબતે હોર્ડિંગ આપવામાં આવશે. વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના તમામ હોદ્દેદારોની મુલાકાતમાં ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ એમના તરફથી મળ્યો છે અને લોકો પણ આ એક્સિડન્ટના આંકડાઓ ઘટે અને વલસાડ જિલ્લામાં કામ કરતા લોકો, કોઈ પણ વ્યક્તિ એક્સિડન્ટમાં પોતાનો જીવ ના ગુમાવે તો એક્સિડન્ટના કારણે પોતે ગંભીર અકસ્માત ના થાય એના બાબતે તત્પર છે. નેશનલ હાઈવે દ્વારા જે વાતચીત થઈ એ પ્રમાણે લેન ડ્રાઇવિંગ માટે માર્કિંગ કરી દેવામાં આવેલા છે. સાથે સાથે જ્યાં જ્યાં એક્સિડન્ટની સંખ્યાઓ વધારે ત્યાં રમ્બલ સ્ટ્રીપની જોગવાઈ કરવામાં આવેલી છે. અમુક પ્લેસીસ ઉપર જ્યાં ક્રેશ બેરિયરની જરૂર, ત્યાં ક્રેશ બેરિયર અને અમુક જગ્યાએ આપણે ગાર્ડ્સ, જે સર્વિસ રોડ અને મેઇન રોડની વચ્ચેના ગાર્ડ્સ લગાવવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત બલીઠાનો જે બ્રિજ છે એનું ચાલુ થતાની સાથે જે દમણ તરફનો આપણો જે ટ્રાફિક છે વાપીનો એ પણ મોટા પાયે ઓછો થઈ જશે અને બ્લેક સ્પોટ પર જે વસ્તુઓ કરવા જેવી છે, જે શોર્ટ ટર્મ મેજર અને લોંગ ટર્મ મેજર, એ બાબતે આવનારી 15મી માર્ચના રોજ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ એક અલાયદી મિટિંગનું પણ નેશનલ હાઈવેના અધિકારીઓ